હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢના માંગરોળમાં 3.54 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। આ સાથે જ જામનગરના જોડિયામાં પણ 3.3 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। ભાવનગરના સિહોરમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો તો કચ્છના ભચાઉમાં 1.61 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। જેમાં આજે જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 3.5 ઇંચથી વધુ પણ વરસાદ જે નોંધાયો છે, ત્યારે જામનગરના જોડિયામાં પણ વરસાદ જે ધબધબાટી બોલાવી રહ્યો છે। ભાવનગરના સિહોરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે તો કચ્છના ભચાઉમાં 1.61 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ હાલ પણ અનેક જિલ્લાઓમાં વરસાદનું જે સંકટ છે તે તોડાઈ રહ્યું છે। આ સાથે વરસાદ વરસતા હવે રાજ્યના 106 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ છે તો આ સાથે જ વરસાદનું આગમન થયું છે અને વરસાદનું આગમન થતા ખેડૂતોએ વાવણી કરેલા પાકને ખૂબ જ ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વરસાદના વિરામ બાદ ફરીથી રાઉન્ડ શરૂ થતા અનેક જે લોકો છે તે ગરમીથી હવે રાહત અનુભવી રહ્યા છે। ત્યારે રાજ્યના 106 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે જ વરસાદ છે તે વરસી રહ્યો છે। તો આ તરફ રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં 1 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। રાજકોટમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે તે સામે આવી છે। રાજકોટમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને 1 ઇંચથી વધુ વરસાદ છે તે રાજકોટ શહેરમાં નોંધાઈ ચૂક્યો છે। આ સાથે જ રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આનંદ બગલા ચોક અને સ્વામિનારાયણ ચોકમાં વરસાદ જોવા મળ્યો। રૈયા ચોક, યુનિવર્સિટી રોડ અને મવડીમાં પણ પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી છે। વરસાદે થોડો વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે, પરંતુ તંત્રની ઢીલી નીતિને કારણે હવે પાણી છે તે ભરાઈ ગયા છે। કોર્પોરેશન તંત્રના પાપે માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે। વર્ષોથી રાજકોટમાં પાણી ભરાવાનો પ્રશ્ન યથાવત છે, ત્યારે નિરાકરણ ન આવતા અંતે પ્રજા છે તે હાલાકી ભોગવી રહી છે। હવે પ્રજામાં પણ રોષ જોવા મળ્યો છે। વરસાદે થોડો વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ રાજકોટવાસીઓને હજુ પણ આ વરસાદી પાણીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। કોર્પોરેશનની ઢીલી નીતિ અને બેદરકારીને કારણે પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ જાય છે અને તેનો ભોગ હવે રાજકોટવાસીઓ બની રહ્યા છે। રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દેખાઈ। તો આ તરફ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે ઉપલેટામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। મજેઠી, લાઠ, ભીમોરા, કુંઢેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। મજેઠી, લાઠ વચ્ચે જવાના માર્ગો પર પાણી ભરાયા છે। ઉપલેટામાં ભારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળ્યા છે। તો મજેઠી, લાઠ, ભોમારા, કુંઢેજ ગામમાં પણ ભારે વરસાદ છે જોવા મળ્યો છે। વરસાદને પગલે અનેક જે રસ્તાઓ છે તેમાં પાણીની નદીઓ વહેતા દ્રશ્યો સામે આવ્યા છે। મજેઠી, લાઠ, ભીમોરા, જે કુંડેચવા સહિતના વિસ્તારોમાં પાણી છે તે ભરાઈ ગયા છે। મજેઠી, લાઠ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। તો આ તરફ વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે કચ્છમાં આજે ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ધોરાજી, મોટી મારડ, પીપળિયા, જનવાડા સહિતના વિસ્તારોમાં જે વરસાદ છે તે જોવા મળ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે બીજી તરફ ભાવનગરના મહુવા, બગદાણા, મોણપર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વરસતા વરસાદમાં રસ્તા પર પાણી વહેતા થયા હતા। તેમજ આ સાથે જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે। વંથલી, માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને વાવણી કરેલા પાકને પણ ભારે ફાયદો થશે।
મહેસાણા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. ધરોઈ ડેમની જળ સપાટી 615.25 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવક છે તે નોંધાઈ રહી છે. ડેમમાં 4258 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમનું રૂર લેવલ 618 ફૂટ રાખવામાં આવ્યું છે. તેમજ ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ જોવા મળી શકે છે. અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે, જેમાં પરિવારના 5 સભ્યોના મૃતદેહ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે પરિવારના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે રિક્ષા EMI પર લીધી હતી, તેનું પ્રેશર હતું. 1.5 મહિનાથી ફાઇનાન્સવાળા તેમને હેરાન પણ કરતા હતા. ઘર ખોલી અને મૃતદેહ જોયા ત્યારે કાળજું કંપી ઉઠ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ઘરની બહાર જે ભોજનના પેકેટ પણ મળી આવ્યા છે. ભોજનમાં કદાચ કંઈક હોય અને આવું થયું હોય તેવું પણ સ્વજનોએ આક્ષેપ કર્યો છે. બગોદરામાં સામૂહિક આપઘાતની એક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. જમવાની અંદર કોઈ ઝેરી પદાર્થ નાખીને આ લોકોએ જીવન ટૂંકાવ્યું છે. ત્યારે પરિવારના સ્વજનો અત્યારે હાલ અહીંયા છે. એમની જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખો બનાવ મોટાભાઈ કઈ રીતે બન્યો અને શું થયું હતું. આમાં તો અમે કોઈ જાણ નથી આમાં, પણ અમને જ્યારે 1-1.5 વાગે ખબર પડી અમે ત્યાં જ્યાં બગોદરા ત્યાં ભાડે રહેતા હતા. મારા બોનને બની ત્રણેય ભાણિયા ત્યાં અમે 4 વ્હીલર લઈને જ્યાં જોયું તો પછી મારા બની બહાર બારણામાં ગંભીર હાલતમાં પડ્યા હતા. કપડાં નહોતા, ગારાવાળા પગને બધું બગડ્યું હતું. જેમ કે કોઈ તરફડિયા મારીને મર્યા હોય કે કોઈ આમ તેમ તે કોઈ ઝાલીને પીવરાઈ દીધી હોય, એ બધી હાલતમાં બધા મળ્યા. બોડીમાં જઈને જોયું તો 4 વ્યક્તિ આમ એવા પડેલા કે જેવા તેવાનું કાળજું ફાટી જાય એવી હાલતમાં 4 જોવા મળ્યા, ઘરમાં તે બહાર તે. ચોક્કસથી બીજા એમના સ્વજન છે, એમની જોડે પણ વાત કરીશું. આ જેમના નણંદ હતા એમને અત્યારે હાલ કલ્પાત કરી રહ્યા છે, કારણ કે એક જ પરિવારના 5 સભ્યો જ્યારે જતા રહે ત્યારે કોઈ પણ પરિવારના માથે દુઃખનો ડુંગર તૂટી પડતો હોય છે. આપણે તમારા જે નણંદ હતા એમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિ તો એવી કે ધંધા પર જાય ને લાવે ને ખાય પરિસ્થિતિ હતી એમની. અમારી પાસે આવે 1-2 મહિના રહે, પછી અમારી પાસે હોય અમે એમને આલવી, એવી પરિસ્થિતિ હતી એમની અને એવા ગુજરાન કરતા હતા. તમને શું લાગે છે કેમ એમણે આવું કંઈ કર્યું હોય? તમારા નણંદ હતા, ક્યારેય કોઈ વાત કરી હતી એમણે તમને? એવી કાંઈ અમને કોઈ દી વાત કરી નથી. અમારે 2-3 દિવસ પહેલાં અમારી પાસે આવ્યા હતા, મેં અમારી ગતિએ, પણ એ બેસીને રાગ રાખીને કંઈ વાત કરી નહીં. હજી મજાક કરીને રહીને ગયા, પણ એવી કંઈ વાત અમને કરી નથી. કોઈ દુઃખ એમને હોય, કંઈ પરિસ્થિતિ કોઈ એમને દબાવ દેતું હોય, કોઈ એવું હોય, એવી કંઈ વાત અમને કરી નહીં એમને. હવે વધુ આગળની તપાસ જે છે તે પોલીસ તપાસ જ્યારે કરશે, પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે શા કારણે થઈને આ 5 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. એમને શું પરેશાની હતી, શું મુશ્કેલીમાં તેમણે હતા, તેમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી અને કયા કારણોસર તેમણે આત્મહત્યા કરી છે, આ તમામ વસ્તુ જે છે તે પોલીસની તપાસ બાદ જ આગળ આવશે. કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અરવલ્લીમાં સતત 7મા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે. સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે. અરવલ્લી જિલ્લામાં સંગઠન તરફ પશુપાલકો હવે વળી ગયા છે. ત્યારે મોડાસાના સજાપુર અને ટીટીસરના જે પશુપાલકોની મોટી બેઠક મળી હતી. મોડાસા અને ધનસુરાની 66 દૂધ મંડળીઓના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આજ રોજ અમે ટીટીસર મુકામે પશુપાલક મિત્રોની એક મિટિંગ રાખેલી હતી અને મોડાસા ઝોનની 60 મંડળીને અહીંયા બોલાયા હતા, ચેરમેન સેક્રેટરી સભાસદોને. એમાંથી 58 મંડળીના સભાસદોને આવ્યા હતા. એ સિવાય બાજુમાં ધનસુરા ઝોનમાંથી પણ 8-10 મંડળીના ચેરમેન સેક્રેટરીઓ આવ્યા હતા. આજની મિટિંગમાં અમારો આશય કે અમારી વાતચીતો અને અમે જે એકબીજાના વિચારો રજૂ કર્યા એમાં અમે એક નક્કી કર્યું છે કે અત્યાર સુધી ટોળાશાહી જેવું ચાલતું હતું, પણ ટોળાશાહી છોડીને હવે અમે એક વ્યવસ્થિત સંગઠન કરીને સંગઠનની તરફ આગળ વધીએ છીએ. હવે જે પશુપાલકોએ જે 14 તારીખે આંદોલન કર્યું એમાં જે પશુપાલકો અમારા જે 74 પશુપાલકોની ધરપકડ કરી અને એમને જેલ ભેગા કર્યા છે, એ પશુપાલકોને જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી આ આંદોલન અમારું ચાલુ રહેશે. બીજું કે ભાવફેરમાં એવું છે કે 995 રૂપિયા નહીં
પણ 120 રૂપિયા એટલે 20% મુજબ ભાવફેર નહીં ચૂકવાય ત્યાં સુધી આ આંદોલન અમારું. આજ રોજ મોડાસા ઝોનની 60 મંડળીઓના ચેરમેન, સેક્રેટરી, સભાસદો બધાનું આમંત્રિત કર્યા છે અને સંગઠનની મિટિંગ યોજી છે. એમાં જે પશુપાલકોની પહેલા દિવસથી જે માગણી છે, જે નફો 20% જોઈએ છે, જે કિલો ફેટ ઉપર આપું છે એનું અમારા 20%, 120 રૂપિયા એક ખેડૂતને પશુપાલકને સમજણ પડે તો 100 રૂપિયાના 20 રૂપિયા મળ્યા. એ પ્રમાણે અમારા નફો લેવાનો છે. અમારા જે 74 સાબરકાંઠાના ઈડરના ઝીંઝવાના પશુપાલકના મોતનો મામલો સામે આવ્યો છે, ત્યારે યુવકના પરિવારજનોને મળવા કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઈડર પહોંચ્યા હતા અને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ઝીંઝવા ગામનું યુવાન પશુપાલકોની વેદના રજૂ કરવા ગયો હતો. વાત કરવાને બદલે લાઠીઓ અને ટીયર ગેસ વરસાવવામાં આવ્યો હતો, ત્યારે એક્સપાયર ડેટના ટીયર ગેસ હોવાના કારણે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે આ યુવાનનું મોત થયું છે. દિવસ રાત મહેનત પરસેવો પાડીને ખૂન આપીને પશુપાલક દૂધ ઉત્પન્ન કરાવે છે અને એ દૂધ જ્યારે દૂધ સંઘોમાં જાય અને એમાંથી વેપાર થઈને કરોડો અબજો રૂપિયાનો નફો થાય છે. એ નફો સહકારી ભાવના મુજબ જે તે પશુપાલકને, સભાસદને મળવો જોઈએ. એના બદલે આજે મોટા ભાગનો નફો, મોટા ભાગની મૂડી નરોડાથી દેગામને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને ભારે વાહનો માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે, પરંતુ ટ્રકો તેમજ ડમ્પર ચાલકો જાહેરનામાની સૂચનાનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. ત્યારે બ્રિજની ગંભીર હાલત વિશે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દોડતું થયું છે અને તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને ભારે વાહનો માટે પ્રતિબંધ છે તે જારી રાખવામાં આવ્યો છે. નરોડાથી દેગામને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે. હવે દહેગામથી નરોડા જવા માટે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન વાળો રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ રસ્તાની એક બાજુ કપચી અને ખાડા હોવાથી અહીંયા દરરોજના 4 થી 5 લોકોના વાહન પલટી ખાઈ જાય છે. મંતવ્ય ન્યૂઝની નજર સમક્ષ જ એક કાકા આ ખરાબ રસ્તાનો ભોગ બન્યા હતા. ખરાબ કપચીવાળા રસ્તાના કારણે લોકો છે તે એક્ટિવાઓ સ્લીપ થઈ રહી છે, જેના કારણે આ કાકા પણ પડ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે શું અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારબાદ જ તંત્ર જાગે છે? શા માટે થઈને પ્રજાને થતી મુશ્કેલીઓ સામે તંત્ર આંખ આડા કાન કરે છે? અને રિપેરિંગ કામ કરવાનું ચાલુ કરો તો કોઈ હેરાનગતિ ના થાય અને અકસ્માત થાય છે. તમારી જોડે હાલ શું બનાવ્યું? અત્યારે આ સ્લીપ થઈ ગયું, કાળામાં આવી જતી. રસ્તો કેટલા સમયથી આવી હાલતમાં છે? એ તો કેટલા ટાઈમથી ખરાબ છે. આપણે તોથી બંધ કર્યું છે ને પુલ, તોથી તો બધા હેરાનથી જાય. આ બધા ખાડા ખચ્ચમ પડીને જતો. ડાયવર્ઝન વાળો રસ્તો બહુ એટલે બહુ જ ખરાબ છે. અત્યારે હાલ તમારા સામે જ છે કે દાદા અહીંયાથી નીકળ્યા અને સ્લીપ ખાઈ ગયા. એમના જ થોડી ઈજા જેવું પહોંચ્યું છે. એટલે મારે તો તંત્રને એટલું જ કહેવું છે કે બને તેટલું શક્ય અને જલ્દી કરાવો. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવતા મેની નદી ઉપરનો બ્રિજ છે તે તમામ વાહનો માટે બંધ કરાયો છે, જેથી નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં જવા માટે વૈકલ્પિક માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે તંત્રે શહેરના અન્ય જૂના બ્રિજોની પણ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા બ્રિજની તાત્કાલિક ચકાસણી છે તે પણ કરવામાં આવી રહી છે. ખરેખર જે આ બ્રિજ બંધ કરી દીધો છે તે બહુ ખોટું છે અત્યારે, કારણ કે કોઈ દર્દીને જવું હોય તો રિક્ષા કે એમ્બ્યુલન્સ જાય એવો રસ્તો રાખ્યો હોત તો સારું હતું, કે વ્હીકલ 2 વ્હીલર બી જઈ શકે એમ કમસે કમ. પેલી બાજુ ફાટક બહુ ત્રાસ છે, 1.5 કલાક સુધી ફાટક તો ખુલતો નથી. અણગઢવાળો રસ્તો એટલો બીજો બિસ્માર હાલતમાં છે તો દર્દી બી જઈ શકે એમ ત્યાં નથી. તો અમારી એટલી વિનંતી છે કે ખાલી 2 વ્હીલર કે રિક્ષા જઈ શકે એવું કંઈક આયોજન કરે તો સારું.
બનાસકાંઠામાં હાઈવે ઓથોરિટીના ઇજનેરની કરામતને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ઇજનેર સાહેબે પુલના છેડે 40 ઇંચ પાવર જે બ્લોક છે તે ફિટ કરી દીધા છે, જેના પરિણામે પાણી ભરાતા માત્ર 4 દિવસમાં જ પાવર બ્લોક છે તે નીકળી ગયા હતા. આ સાથે જ વાહનો પણ ફસાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તેમજ ઇજનેર સાહેબ દ્વારા હાઈવે પર જે પાવર બ્લોક નાખી બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે હવે એ તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પણ દેખાડે છે. ધાનેરામાં છેલ્લા 2 માસથી આ સ્થિતિથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે નફટ તંત્રના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. કચ્છમાં આવેલા 2 બંદર મુન્દ્રા અને કંડલાના લીધે રસ્તા ઉપરનું ભારણ છે તે વધી ગયું છે અને તેના કારણે કચ્છના પ્રવેશદ્વાર સમૂહ સુરજબારીનો નેશનલ હાઈવે ટૂંકો પડી રહ્યો છે. કંડલાથી માળિયા સુધીનો કોસ્ટલ હાઈવે તૈયાર કરવામાં આવે તો ભારે વાહનોનું ભારણ છે તે સુરજબારીના ધોરીમાર્ગ ઉપરથી ઘટી જાય તેવી રજૂઆત કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરીને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કરી છે. પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં જ્યુબેલી રેલવે કોલોની નજીક વહેલી સવારે એક મોટો ભૂવો પડ્યો હતો. ભૂવામાં એક ટ્રક ખાબકી ગઈ હોવાની ઘટના છે તે સામે આવી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, જેમાં ટ્રક 10 ફૂટ ઊંડા ખાડામાં પડી જાય છે અને જેસીબી મશીનની મદદથી ભારે જહેમત બાદ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાને કારણે લોકોના ટોળે પણ એકઠા થયા છે. ત્યારે નગરપાલિકાને જાણ કરવા છતાં પણ કોઈ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. આ ઘટના પાલનપુરમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ અને તંત્રની કામગીરી પર અનેક સવાલો છે તે ઊભા કરી રહ્યું છે. મહેસાણાના નાગલપુરમાં જમીન પર વાદળો જેવા ફેડના દ્રશ્યો જોવા મળ્યા છે. ખારી નદીના કોઝવે ઉપર કેમિકલ છોડતા નદીનું પાણી કાળું થઈ ગયું છે. જોકે વરસાદની આડમાં દર ચોમાસામાં કેમિકલ છોડાતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. તેમજ ખારી નદીમાં પાણીના દર ચોમાસામાં ફીણ જતા હોય તેવો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. વડોદરામાં સાવલીના વેમાલી ગામે ગંદા પાણીની સમસ્યા છે તે જોવા મળે છે. ત્યારે વેમાલી ગામે ગંદા પાણીની સમસ્યાને લઈ ગામજનો દ્વારા આંદોલન છે તે કરવામાં આવ્યું છે. પાણી મુદ્દે આંદોલન કરવા બેઠેલા લખન દરબારની મંજુસર પોલીસે ધરપકડ કરી છે. ત્યારે પરમિશન વગર આંદોલન કરવા બેઠેલા મુદ્દે હવે ધરપકડ છે તે કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તાજેતરમાં જ 31 સ્મશાનોનું આઉટસોર્સિંગ સંચાલન કરવાનો ઠરાવ છે તે કરવા બાદ અમલ શરૂ કરાયો છે, જે સામે વિરોધ થતા ઠરાવ અમલ રદ કરવા રજૂઆત છે તે કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરનાર માંજલપુરના ધારાસભ્યએ કહ્યું હતું કે શહેરની કેટલીક સ્મશાનોની જે સ્થિતિ છે તે ખૂબ જ સારી હતી. અનેક સંસ્થાઓ છે તે શહેરના સ્મશાનોનું વર્ષોથી સારી રીતે તેઓ સ્વખર્ચે જ વહીવટ કરતા હતા. હવે આ વહીવટ કોર્પોરેશનના નિયુક્ત કરેલા ઇજારદાર દ્વારા કરવામાં આવશે, પણ ખર્ચ વડોદરા કોર્પોરેશન ભોગવશે. ત્યારે ઠરાવ રદ કરવા માંજલપુરના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. ભચાઉમાં જૂના કટારિયાથી લાકડિયાનો રોડ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. જ્યારે જૂના કટારિયાથી લાકડિયાનો નવો રોડ સામાન્ય વરસાદમાં જ તૂટી ગયો છે. વરસાદ પડતા માર્ગમાં મસમોટા ખાડા પડ્યા હતા. ત્યારે નવો રોડ 3 મહિનામાં જ તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એજન્સી પાસેથી ફરીથી રોડ બનાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. મહેસાણાના વિજાપુરના વસાઈ ગામે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થયા હોવાની ઘટના છે તે સામે આવી છે. શેઠ જીએસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં બબાલ સર્જાઈ હતી. સ્કૂલમાં દોડતા પગડી જતા આ કાયદાના સંઘર્ષમાં આવેલ 2 વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. 2 વિદ્યાર્થીઓએ સાથી વિદ્યાર્થીઓને ધોકા વડે માર માર્યાની ઘટના બની છે. આ સાથે જ 2 બાળ કિશોરની સાથે અન્ય 2 લોકો પણ સામેલ હતા. ત્યારે માર મારવાના કેસમાં 2 વિદ્યાર્થીઓ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમજ સમગ્ર મામલે વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે. પાટણના રાધનપુરમાં બંધવડ ગામ ખાતે વિડીયો છે તે વાયરલ થયો છે,
જ્યાં બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં બાળકો પાસે લાકડા ભેગા કરાવવામાં આવી રહ્યા છે તેનો વિડીયો સામે આવ્યો છે। બાળકો પાસે લાકડા ભેગા કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। સંચાલક દ્વારા લાકડા ભેગા કરાવતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ થઈ રહ્યો છે, ત્યારે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી અને વાયરલ કરાયો હતો। મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। આગળ સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। મહેસાણામાં ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે હવે સાંસદનું નિવેદન સામે આવ્યું છે। સમાચાર મહેસાણાથી મળ્યા છે। ખારી નદીમાં ગંદકી મુદ્દે હવે સાંસદનું નિવેદન સામે આવ્યું છે। ખારી નદીમાં ગંદકીના થર જોવા મળ્યા છે। મહેસાણા સાંસદ મયંક નાયકનું આ મામલે હવે નિવેદન છે તે સામે આવ્યું છે। ખારી નદીની ગંદકી દૂર કરી સ્વચ્છ છે તે બનાવવા માટે માંગણી છે તે કરવામાં આવી છે। આ સાથે જ નર્મદાનું પાણી ભરી અને રિવરફ્રન્ટ બનાવવા પણ માંગણી છે તે કરવામાં આવી છે। ત્યારે ખારી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની માંગણી છે તે કરવામાં આવી છે। હાલ આ ખારી નદીમાં જે કેમિકલયુક્ત પાણીના થર છે તે જોવા મળ્યા છે। ત્યારે મહેસાણામાં ખારી નદીમાં ગંદકી મુદ્દે સાંસદનું નિવેદન છે તે સામે આવ્યું છે। સાંસદે જણાવ્યું છે કે આ મુદ્દે જે માંગણી છે તે કરવામાં આવી છે, હવે નદીમાં રિવરફ્રન્ટ બનાવવામાં આવશે। મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી મહેસાણાની મધ્યમાંથી પસાર થતી ખારી નદી કે જે ઠેક દેલા ગામથી શરૂ થઈને અહીંયા ઠેક નાગલપુર ને પાલાવાસના સુધી આવે છે। મારી એવી રાજ્ય સરકારને શહેરી વર્ષ અત્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મને મુખ્યમંત્રીશ્રીને પણ મેં પત્ર લખ્યો છે કે આ નદીની અંદર જો રિવરફ્રન્ટ બનાવવામાં આવે જેથી કરીને તેમાં નર્મદાનું પાણી સુજલામ સુફલામના પાણીથી ભરી શકાય। આગળ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની કાર્યવાહી સામે આવી છે। વડોદરામાં વીએમસીના દબાણ શાખાની કાર્યવાહી છે તે સામે આવી છે, જેમાં 50 થી 60 લારીઓ અને હંગામી દબાણો છે તે સ્થળ પરથી જપ્ત કરી લેવામાં આવ્યા છે। સાથે જ ફૂટપાથ પર ગલ્લા લારીઓ દૂર કરતા રાહદારીઓને રાહત છે તે મળી છે। રાહદારીઓની પરેશાની ઓછી થઈ છે। વાહન ચાલકોને હેરાનગતિ માટે અટકાવવા માટે આ પગલાં છે તે લેવામાં આવ્યા છે। વોર્ડ નંબર 18ના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। આ સાથે જ હાલ દબાણો હટાવવામાં આવતા જ રાહદારીઓ છે તે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે હંગામી દબાણો છે તે હટાવવાની કામગીરી દબાણ શાખાએ હાથ ધરી હતી, જેમાં 50 થી 60 લારીઓ અને હંગામી દબાણો છે તે સ્થળ પરથી જ જપ્ત કરી લેવામાં આવ્યા છે। ફૂટપાથ પર ગલ્લા લારીઓ દૂર કરતા રાહદારીઓને હવે રાહત થઈ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં પીવાના પાણીમાં પાણી ભળવાનો મામલો છે તે સામે આવ્યો છે। ત્યારે ગોત્રી 4 રસ્તા નજીકની આ ઘટના છે। સમાચાર વડોદરાથી મળ્યા છે, જ્યાં સ્થાનિક રહીશોમાં સ્વાસ્થ્ય માટે ભય છે અને ચિંતા પણ જોવા મળી છે। સ્વાસ્થ્યને લઈ હવે લોકો ચિંતિત બન્યા છે। વોર્ડ નંબર 10નું તંત્ર ગંભીર સમસ્યા મુદ્દે નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે। કોર્પોરેશનની રજૂઆત બાદ પણ કાર્યવાહી છે તે કરવામાં નથી આવી। ત્યારે સમાચાર આ વડોદરાથી પ્રાપ્ત થયા છે, જ્યાં તંત્ર વધુ એકવાર કામગીરીમાં નિષ્ક્રિય રહ્યું છે। પાણી પ્રદૂષણથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ હાલ સેવાઈ રહી છે, ત્યારે લોકોના જીવ સાથે રમખાણ જેવી બેદરકારી છે તે કરવામાં આવી રહી છે। આ સાથે જ તંત્રની ઉદાસીનતા સામે રહીશોમાં પણ રોષ જોવા મળ્યો છે અને રહીશો પણ તંત્ર જલ્દીથી કામગીરી કરે તે માટે આ કાર્યવાહી કરે તે માટે માંગ કરી રહ્યું છે। વોર્ડ 10નું તંત્ર ગંભીર સમસ્યા મુદ્દે નિષ્ક્રિય જોવા મળ્યું છે। કોર્પોરેટરની રજૂઆત બાદ પણ કાર્યવાહી છે તે થઈ નથી, ત્યારે આ મામલે હવે સ્થાનિકોમાં પણ રોગચાળાનો ભય છે તે સેવાઈ રહ્યો છે। આગળ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ઝાડ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે। સમાચાર અમદાવાદથી મળ્યા છે, જ્યાં ઝાડ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। પાળજ સિલજ કેનાલ પાસે આ મૃતદેહ છે તે મળી આવ્યો છે, ત્યારે આ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે।
યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ છે તે મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બોડકદેવ પોલીસે આ મામલાની વધુ તપાસ તે હાથ ધરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ ઘટના ભાડજ સિલજ કેનાલ પાસે છે, જ્યાં મૃતદેહ છે તે ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદની ઘટના છે, જ્યાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ ગુજરાત 87માં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.